ગાઈસ તો ફરી એકવાર તમારા દરેકનું આજના વ્લોગની અંદર સ્વાગત કરું છું અને ભાઈ આજે લગ્ન પ્રસંગની અંદર જે ગોતીડાની રસમ આવે છે ફાઇનલી એની શરૂઆત થઈ ગઈ છે. વધારે કંઈ આજના વ્લોગની અંદર કવર નથી કર્યું, પણ જે સ્પેશિયલ રસમ કહેવાય ને, આખો દિવસ તો નાના મોટું કામકાજ ચાલતું હોય, પણ જે મેઇન રસમ છે આજના દિવસે ગોતીડાનો કાર્યક્રમ હતો. ગઈકાલે પીઠી હતી, તો આજે ભાઈ જે ગોતીડાનો કાર્યક્રમ છે ત્યારે વ્લોગમાં હાલ કવર કરું છું. તો જોઈ લો કંઈક આવી રીતે દરેક લોકો દ્વારા જે આ રસમ છે એ કરવામાં આવે છે. આવી ગયા છે ફાઇનલી આપણે બીજા મામાના ઘરે તે ઉતારો રાખેલો છે. તો દરેક લોકો મહેમાન જેટલા પણ આપણે લગ્ન પ્રસંગની અંદર આવેલા છે દરેક લોકો, તો કંઈક આવી રીતે દરેક રસમો કરવામાં આવતી હોય છે. અહીંયા દરેક લોકો મહેમાનો બેસી ગયા છે અને દરેક મહેમાનો જે ધીમે ધીમે આવતા જાય છે, જે ગોતીડાવાળા હતા એ બધા. ઘરનો જ ન પણ આ તો મગજમાં મેળી ગયો. હા એ બેઠા કોણ ભઈ ગયો. અત્યારમાં દરેક લોકોની ફોટોગ્રાફી ચાલે છે. તો અહીંયા જેટલા પણ મહેમાનો આવેલા હોય બહારગામથી અને ઘરના બધા લોકોની અત્યારે ફોટોગ્રાફી ચાલે છે. તો એ પતી જાય પછી આપણે પાછું વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. જે પ્રમાણે તમે જોયું આવી રીતે ગોતીડાની જે કાંઈ પણ વિધિ આવે છે બધી કરવાની હોય છે, અને પ્લસ બધા મહેમાનો સાથે ફોટોગ્રાફી પણ પૂરી કરી. ઘણી બધી ફોટોગ્રાફી અત્યારે થઈ ગઈ છે અને મસ્ત આપણી રસમ પતી ગઈ. અને પાછા દરેક મહેમાનો આ ઘરેથી ડાયરેક્ટ આપણે પાછા જે હતા એ ઘરે જાય છે. અને આવી રીતે ભાઈ ગામડાની જે કાંઈ રીતિ રિવાજ હાલતા હોય જોવાની, અને ભાઈ શેર કરતા હોય તે આપણને ગામડામાં જે લગ્ન પ્રસંગ હોય એની ઉજવણી કરવાની ખૂબ મજા આવે. તો અત્યારમાં મારી સાથે છે નાના મોટી ચિલ્ડ્રન પાર્ટી. જે પ્રમાણે આપણે આગળ તમે બ્લોગમાં જોયું, જે કાંઈ પણ ગોતીડાની રસમ હતી એ બધી કરી છે. બાકી આપણે લગ્ન કરવા તો ઘણા ટાઈમથી આવેલા છીએ, બાકી રોજે રોજનું કવર નથી કરતો. બાકી જે કાંઈ મેન રસમ આવતી હોય તો એ થઈ જાય એટલે એને બ્લોગમાં કવર કરી લો, અને તમને લોકોને નાનો અમથો બ્લોગ પણ જોવા મળી જાય. જોઈ લો મિત્રો, ત્યાં ફર્સ્ટ ક્લાસ રસોડું ચાલુ થઈ ગયું છે. આ સાઈડ અહીંયા મસ્ત રાંધવાનું કામકાજ ચાલુ છે, અને આવી રીતે અહીંયા દરેક સામાન પણ આવી ગયો છે. ભાઈ મસ્ત મજાનું જે કાંઈ રસોડું હતું આપણું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું એટલે કામકાજ ચાલુ થઈ ગયું. આ સાઈડ મસ્ત શાકભાજી મળાય છે અને અહીંયા રંધાય છે. ભાઈ જે માટે આપણે ગામડાની અંદર આવેલા છે ગીરની અંદર લગ્ન કરવા માટે, તો આજની તારીખ થઈ ગઈ છે 3 ફેબ્રુઆરી અને આજના દિવસના લગ્ન છે.
જે પ્રમાણે તમે કન્ટિન્યુ ગઈકાલના વ્લોગમાં પણ જોયું કે ગોતીડાનો કાર્યક્રમ હતો અને એ બધું હતું. તો આજના દિવસે જે લગ્નનો મેઇન કાર્યક્રમ છે એ છે. તો હું તમને દરેક ડેકોરેશન અને તેમજ જે કાંઈ પણ રીત રિવાજ છે એ બધી વસ્તુ આપણે જોવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલ અત્યારે જો કંઈક માહોલ આવું મસ્ત ભાઈ જોરદાર જગ્યા અને લોકેશન પણ એકદમ એક નંબર. તો ગાઈસ જાન આવી ગઈ છે અને વરરાજાને જમણવાનો સમય થઈ ગયો અને વરરાજાને જમાડવા માટે જવાનું છે. દરેક લોકોએ અલગ અલગ આઈટમ આવી રીતે લઈ લીધી છે અને ભાઈ પાછો આ વ્લોગ આપણો કન્ટિન્યુ ચાલુ છે. દરેક રીતિ રિવાજ રસમ જે કાંઈ પણ આપણે કવર થઈ શકે એ બધું કરવાનું છે આજના લગ્ન પ્રસંગની અંદર. કેમ છે દાદુ આદા? અરે રોજ શાકને બગડા સાથે બોલાવવાની છે વરાજા. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે જે જગ્યાએ વરરાજાનો ઉતારો રાખેલો છે એ જગ્યાએ અને અત્યારમાં અહીંયા પહોંચી ગયા છે દરેક આઈટમ લઈને વરરાજાને જમાડવા માટે. તો જોઈ લો ભાઈ. તો ગાઈસ આપણા બંને વરરાજા ખૂબ લાંબુ અંતર કાપીને આવેલા હતા ને એટલે સૌથી પહેલા એને જમાડી દીધા કારણ કે એને તો વધારે ભૂખ લાગી છે. તો ગાઈસ દરેક લોકોએ અહીંયા મસ્ત મામેરું ભરવાનું પણ કામ ચાલુ કરી નાખ્યું છે. કંઈક આવી રીતે અમારા આહિર સમાજની અંદર મામેરું ભરવામાં આવે છે. ઘણા બધા અલગ અલગ વર્ણમાં અલગ અલગ રીતે અલગ અલગ રીત રિવાજ પ્રમાણે મામેરું ભરતા હોય છે. અત્યારે જે આપણે લગ્ન પ્રસંગની અંદર મામેરાની વિદ્યા છે અત્યારે ચાલુ છે તે પ્રમાણે તમે જોઈ રહ્યા છો અને દરેક લોકો અને આપણા જે કાંઈ સગા સંબંધી હોય દરેકનો અને ત્યારમાં મસ્ત જો આપણને ચાંદલો પણ કરી નાખ્યો છે પૂએ અને આપણા ગામમાંથી ભાઈ ખાસ અને ભાઈ આવા તો ઘણા બધા આપણી સાથે બેઠા છે. જોઈ લો ભાઈ સગા સંબંધી બધા પણ આજે મુલાકાત થઈ છે તો મુલાકાત કરીને ભાઈ ખૂબ આનંદ થયો. તો ગાઈસ આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખ્યો. વધારે લાંબો ન થઈ જાય એટલા માટે બસ આજના વ્લોગને અહીંયા સુધી ખાસ સ્પેશિયલી ગામડાની રીતિ રિવાજ પ્રમાણે જે લગ્ન વિધિ હાલતી હોય તમને કેવી લાગે છે ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ નવા વ્લોગની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.